આજ ધરણ કી જય, શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करे वल्लभना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आमा बधाय बोला अपने माथे विराजता सेव्य स्वरूप की जय। एमा केटला नथी बोली शके एवा जेना घरे ठाकोरजी નથી બિરાજતા? હાથ તો ઊંચો કરો મારા વાલા, મને ખબર છે. જો કાંઈ વાંધો નહીં, ઘણા એવા છે. આ હોલ, અહીંયા સત્સંગ, આટલા બાળકોના અહીંયા વચનામૃત, સાક્ષાત વલ્લભનું બિરાજવું, અહીંયા એટલા ભાગવતી, એટલું બધું ચાલે છે કે હું જ્યારે સત્સંગ કરું તો દુનિયાના લાખો લોકો જુએ છે. તો બધા મને ફોન કરીને કે આ તમારા જેવો હોલ ક્યાંય છે? હવે બધું સારું છે, પણ જો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન ન થાય તો એટલે આપણે આવીએ છીએ. તો કાલે મારે કહેવાનો આશય છે, જેના ઘરે નથી વિરાજતા, કાલે છે વરદાયની એકાદશી. વરુથી, નોટ વરદાયની, પણ હું કહું છું વરદાયની, વરુથી એકાદશી. અને આપણા પ્રાણ પ્યારા વલ્લભ જયંતી. તો વલ્લભે ચૈત્ર વદ એકાદશીના દિવસે અંધારિયામાં પ્રાગટ્ય લઈ અને આપણને બધાને શોધી શોધીને બ્રહ્મ સંબંધ દીધું. આજે દુનિયામાં આટલા વૈષ્ણવ છે, એને પૂછો તમે તમારો ધર્મ કોણે સ્થાપ્યો પુષ્ટિમાર્ગ, તો આપણે શું કહેશું? તમને બ્રહ્મ સંબંધ કોણે આપ્યું? વલ્લભ. ઠાકોરજી કોણે પુષ્ટ કરી દીધા? આજે બાબા એક વાક્ય સરસ કીધું, બધાને વલ્લભ ને માનવા છે, વલ્લભનું કોઈને નથી માનવું. ઘણા મારા ઘર આવે તો અમુક એવી વાત કરે, એટલે કહું આપણામાં આવું ખોટું થાય, છેલ્લે તો ભોગવવાનું આપણે. આ મને તકલીફ કેમ થઈ? કર્મો કર્યા હોય, કાંઈક કોકનું ખોટું કર્યું હશે તો ભોગવવું તો પડે જ. એ જવાબ આપે એ સાંભળવા જેવો હોય. ઈલાબેન તમે કાયમ ગાવ છો, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. અમે અત્યાર સુધી આવા જલસા કર્યા, હજી કાંઈ થયું નથી. પુષ્ટિ માર્ગમાં પ્રભુના તક સુખનો જ વિચાર, એનો નાનો દાખલો. ઠાકોરજી એકવાર ચત્રભુજ સ્વરૂપ ધારણ કર્યું. કોના માટે? વ્રજવાસીઓ માટે. કારણ કે વ્રજમાં ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપ કેવા છે? દ્વિભુજ. 11 વર્ષ ને 52 મહિના સુધી હવે ગોપીઓ કોને ઓળખે? ઓલા દ્વિભુજને. વ્રજવાસીઓ, સખાઓ, સખીઓ. હવે ઠાકોરજીને એકવાર એમ થયું કે ફક્ત આ મારા એકના સ્વરૂપમાં જ આસક્ત છે કે મારા અનેક સ્વરૂપમાં આસક્ત છે? મારે જે કહેવું ત્યાં જ પ્રભુના તત્સુખનો વિચાર. એટલે ઠાકોરજીએ વિષ્ણુ સ્વરૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં કોણ હોય? વૈકુંઠમાં વિષ્ણુ. હવે ગોપીઓ સવારના જળ ભરવા નીકળી અને ગાતી ગાતી નીકળી. આજે આનંદ મારા રે અંગમાં રંગવાસ્યો છે રૂડા રે અંગમાં,
પધાર્યા રે પધાર્યા રે શ્રી વલ્લભરાજ નજરો ભરી ભરી નિરખી. તો ગોપીઓના મનમાં એક જ હોય છે, ઠાકોરજી યમુના કિનારે મળશે, કદમના વૃક્ષ ઉપર વેણી વગાડતા હશે, ઠાકોરજી કદાચ યમુનાજીમાં સ્નાન કરતા હશે, અને ગોપીઓ એટલા હરખથી સોળે શણગાર સજી અને ઠકરાણી ઘાટ આવી તો ઠાકોરજી આમ ચંખ ચક્ર પદા ગદમ અને વિષ્ણુ ભગવાન સ્વરૂપ ધારણ કરી બેઠા. આંખ ખુલ્લી હતી, ગોપીઓના ટોળાને જોયા. ઠાકોરજી કે ગોપીઓ કે દૂરથી દર્શન કરી લ્યો, આ આપણા વાળા નથી એટલે નજીક નો જાતા. એટલે બીજી એક બિચારી નવી પૈણીને આવી હતી, એ કે જોઈએ તો ખરા, એ કે તું કાલે પૈણીને આવી છું, અમારા પ્રભુ આ નથી. પછી આમ દંડવત કરી પાછા વળી ગયા. ઠાકોરજી કે વ્રજમાં વિષ્ણુ સ્વરૂપ ચાલશે નહીં. પછી સામનેજી પાસે ગયા, રાધાજી પાસે. તો રાધાજી સોળે શણગાર સજી પ્રભુની નિકુંજમાં રાહ જોતા હતા. કુંજ લીલા, નિકુંજ લીલા, નિવૃત્ત લીલા અને નિબિડ લીલા. સામનેજી એકલા નિબિડ લીલામાં હતા. આ ચારેય કુંજના ભાવ છે, ચારેય કુંજની લીલાઓ છે. પણ આપણે આજે વાત આ કરવી છે. એટલે ઠાકોર જેવા રાજી થઈ ગયા રાધાજીને જોઈને, અને રાધાજી તો આમ નીચે વળી અને પ્રભુનું જ ચિત્ર દોરતા હતા. તો પ્રભુનું ચિત્ર રાધાજી કયું દોરે? દ્વિભુજ. એમણે બીજું જોયું નહોતું. જેવા ઠાકોરજી નજીક જવા જાય, પેલી એક ભુજા ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, અને પોતે પાછા જે રાધાજીના શ્યામ હતા એ બનીને અહીં આવ્યા. પ્રભુ કે અહીંયા હું પણ મારા બસમાં, હું પણ મારા બસમાં. તો એવા આપણા ઠાકોરજીને વલ્લભે કોના વશમાં કરી દીધા? આપણા વશમાં. ક્યાંય વહેલું જવું હોય તો વહેલા જગાડો, મોડું જવું હોય તો મોડા જગાડો. અને ભગવાન આપણા તત્સુખનો જ વિચાર કરે છે. વલ્લભ હમણાં 101 વર્ષ પહેલાની વાત છે, સાચી બનેલી. વલ્લભ કુળ સાક્ષાત છે અને છે. એક સૌરાષ્ટ્રનું ગામ હતું, ગામનું નામે ન દેવાય. ત્યાં એક દીકરીને પરણાવી. કૂવામાં ક્યાંય મીઠું જળ નહીં. આખા ભારતમાં સૌથી પાણીની તકલીફ 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં હતી. ગીતે ગાતા, દાદા હો દીકરી વાગડમાં નવ દેજો રે સઈ, વાગડની વડી આડી છે, હાથે દળાવશે, પાણી ભરાવશે. તો એવું જ સૌરાષ્ટ્ર. હવે એનું માગવું આવ્યું, જો તમે પ્રભુને પ્રેમ કરવાની મારે પરાકાષ્ઠા કેવી છે. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ છીએ. એટલે એ લોકોને તો એટલી બધી ખેતી હતી, વાડી. કોને? આ દીકરીના બાપાને. એટલે સારામાં સારા માગાવતા હતા. પણ કોઈ માતામાં માનતું હોય, કોઈ મહાદેવમાં માનતું હોય, કોઈ બધામાં માનતું હોય. હવે આ લોકોનું માગવું આવ્યું એટલે એના કાકા એવું બોલ્યા, એ કે આ લોકોને કઈ આપણા સ્ટેટસની ખબર નહીં હોય. ત્યાં આપણે 500 વીઘા જમીન વાળા, ત્યાં આપણા ઘરે બોર, ખેતરમાંય બોર,
અમારી દીકરી મહેંદી મૂકે ને તો વર્ષ સુધી જાય નહીં, અમે એને એવી રીતે રાખી છે. અને આ લોકોએ માગું કર્યું, પણ ઓલા વચ્ચેના માણસ હતા એ બેઠા, પેલા એવું સંબંધ ન બગાડતા, ના ન પાડતા, અપમાન ન કરતા. લાપસીના આંધણ મુકાણા, બપોરે બરાબર વૈષ્ણવ હતા, આઠિયામની સેવા હતી, પ્રસાદ લેવડાવ્યો. પછી ઓલા ભાઈએ કીધું કે દીકરો બહુ જ દેખાવડો છે, રૂપાળો છે, એકનો એક છે, અને એ લોકોને તમારી દીકરી બહુ ગમે છે, કારણ તમે વૈષ્ણવ છે. એને ત્યાં જેટલા માગા આવ્યા એટલા બધા બીજી જ્ઞાતિના. એટલે એ લોકોની ઈચ્છા એવી છે, તો કેટલી જમીન છે? એ કે 2 વીઘા. કે તમારા ગામમાં પાણી ક્યાં છે? મીઠું. એટલે ઓલા ભાઈ સહજ રીતે કીધું, એ તો આજે નહીં કાલે પાણી આવશે. એ કે આવે ત્યારે માગું લઈને આવજો. આખી વાત સમજો, બહુ સરસ છે કે વલ્લભ કૃપા કરે ને એટલે પછી ઓલા ભાઈને ગમ્યું નહીં. એટલે એમણે ઓલા નાના છોકરા રમતા હતા એના હાથમાં પેલા 5 રૂપિયા એટલે બહુ કહેવાતું હતું, 5ની નોટ આપી. એટલે ઓલા કે ના, અમે આવા વ્યવહારમાં માનતા નથી. એમ કરીને એના બાપા અંદર ગયા અને એની બા એક ઢાળિયામાં ગઈ. તો આ દીકરીએ બહાર આવીને ભાઈને શું કીધું ખબર છે? બાપા, મારી ઈચ્છા ત્યાં જ કરવાની છે. એનો ભાઈ સાંભળી ગયો. એ કે મરી જાવ તોય ત્યાં ન પૈણાવું. આખા સૌરાષ્ટ્રમાં એક જ ગામ એવું છે જ્યાં ખારા પાણી સિવાય, અને છેક તારે બેન 2 ગાવ દૂર પીવાનું પાણી લેવા જવું પડે. ભાઈ એ કેટલા પૈસા, શું તકલીફ છે? ભાઈ અત્યાર સુધી 5-6 માગા આવ્યા, વૈષ્ણવ કોઈ આવ્યું? વૈષ્ણવ માગવું કોઈ આવ્યું? એ કે આજે ને કાલે આવશે. ભાઈ અહીંયા 8 અમની સેવા છે અને મારે બ્રહ્મ સંબંધ છે. તું જેમ મરી જઈશ તો અહીંયા નહીં પરણાવે, એમ હું મરી જઈશ તો બીજા ધર્મમાં નહીં જાઉં. હવે આ વડછડ થઈ તેના મા બાપ બહાર આવ્યા. દીકરા દીકરીને કહે છે, આપણામાં તમારે નક્કી નહીં કરવાનું ક્યાં કરવાનું છે. એ જમાનામાં નહોતું એવું, જ્યાં નક્કી કરે ત્યાં પરણાવી દેવાનું. આ અમારે જ્યાં કરવું હશે ત્યાં અમે જવાબ દેશું. દીકરીએ પિતાના પગ પકડી લીધા, માનો છેડો પકડી લીધો. માં, કાકા મોટા બાપાના 7 ભાઈમાં હું એક જ બેન છું. તમે કોઈ આમ રાખી છે. હવે મને અહીંયા ન કરી દો અને કરોડોપતિમાં દો, અને એ લોકો રાશિ નીકળે, ખરાબ નીકળે, તો તમે મને પાછી તેડી જશો? તેના બાપા બોલ્યા, ના બેટા, નસીબ. તો બાપા, નસીબની વાત અહીંયા કરો છો, તો આ મારા નસીબ છે. હવે વાત વટે ચડી ગઈ. એટલે એના બાપા હતા ને આમ વ્યવહાર હતા. એણે કીધું, ભાઈ અમને અઠવાડિયામાં પાછા તમને મળવા આવશું. તો ઓલા ભાઈ આમ ભારે હૃદયે ગયા. હવે એ દીકરીના ગુરુદેવ ગામથી 2.5 ગાવ દૂર રહેતા હતા. એટલે એક દિવસ એને એની બેનપણીને કીધું કે તું મારા માટે ખોટું બોલી શીખે. સારા માટે ખોટું બોલે ને એને બેનપણી કહેવાય, ખરાબ માટે બોલે ને એને મારા શબ્દ નથી વાપરવું. એટલે વાત કરી કે તારે શું કામ? એને કાનમાં કીધું, આપણા ગુરુદેવ જ્યાં રહે છે તારા ને મારા ગુરુ એક છે, તો સવારે આપણે 8 વાગે નીકળીએ અને સાંજે આવી જઈએ.
તો કે આમાં મારે ખોટું હું કામ બોલું છું, આપણે કહેવાનું બોલ. એ કે ના, મારા બાપા અત્યારે આ પ્રોબ્લેમ છે એટલે નહીં આવવા દે. તો કે હું શું ખોટું બોલું? કે તું એમ કે મારે ગુરુદેવને દંડવત કરવા જવા છે કારણ કે મારો જન્મદિવસ છે. વલ્લભ કે વલ્લભપુરની કૃપાનું સાક્ષાત પરિણામ. એટલે એની બેનપણીએ કીધું, કાકા દમુને લઈને જાઓ. ક્યાં? કારણ કે અત્યારે બધું સળગેલું છે ઘરમાં. એટલે કે મારો જન્મદિવસ છે ને તો હું ગુરુદેવની સન્મુખ. એ કે આપણે બધા જાય. એ કે અત્યારે તમારે વાવણીનો સમય છે ને, મારા બાએ ને મારા ભાઈ બધાય ના પાડી. એટલે અમે બે બેનો જાય, તમે મંજી કાકાને મોકલો. મંજી કાકા એટલે ગાડું ચલાવે, એકો ચલાવે, ખેતરનું કામ હોય જાય, હાથી કરે. એટલે એની બા કે 3 દીઠા રો કરે, ખાતી નથી, આંખું ખોચી ગઈ, જવા દો. બાપ છે ને, બાપને દીકરી વાલી હોય ને દુનિયામાં, એવી કોઈ નો વાલી હોય. દીકરી બાપનું કાળજું. મહેમાન આવ્યા હોય અને પોતે થાળી લઈને બેઠી હોય અને જુએ 2 ઝંડો નથી, ઊભી થઈને હાથ ધોઈ નાખે, બાપા જમવા બેસજો, અને પોતાનું ખવડાવી દે. એક કવિએ કીધું કે માં તો પ્રસવ થાય, સુવાવડ આવે ત્યારે માં બને, પણ બાપ માં ક્યારે બને? બાપ માં ક્યારે બને? ત્યારે સરસ જવાબ આપ્યો, એ કે બાપ માં ત્યારે બને દીકરીને 18 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી હોય, એનું ધાયરું કરી હોય, એટલે લાડ લડાવ્યા હોય, એની એક એક ઈંટમાં એનો પ્રેમ હોય. અને જ્યારે સાસરે વળાવે ને, એની ઈચ્છા પ્રમાણે બધું જ આપ્યું હોય. છેલ્લે પૂછે, દીકરા તને કાંઈ ઓછું નથી લાગતું? બાપા હજી ઓછું લાગે. શું તને ઓછું લાગે છે? બાપા તમે નહીં હો ને એટલે આ બધું જીરો, તમે હો ને તો આ બધું બરાબર છે. બાપા કે રાયથી રંકના દીકરી એકની એક હોય ને તોય સાથે મોકલવી પડે છે. હું તને અઠવાડિયે ખબર કાઢવા આવીશ. ને વળાવીને આવે, દીકરી ઓલા થાપા મારે અને ગાડામાં બેસાડે, આવીને બાપ મંડપમાં ઢગલો થઈ જાય. હું લૂંટાઈ ગયો, મારું સર્વસ્વ વયું ગયું, મારો પ્રાણ વયો ગયો, મારા કાળજું વયું ગયું. અને ત્યારે બાપમાં બને છે. સમજાણું બધાને? અહીંયા ગાડું કરી બાપાએ કીધું હા જઈ આવો. ગુરુદેવ પાસે આવ્યા. વલ્લભ કુળનો તમે પ્રતાપ જુઓ, પ્રભાવ જુઓ. હજી ડેલામાં દીકરી ઓલા ઝાંઝર ને હાથમાં બંગડિયું ને રૂમઝૂમ કરતી જેવી આમ ડેલીમાં આવવા ગઈ. એટલે ગુરુદેવ ગૌશાળામાં હતા. જોયું કે રૂમઝૂમ કરતો અવાજ આવ્યો, એટલે કે રેવતી આવી ગઈ બટા, હું તારી જ રાહ જોતો હતો. આ વલ્લભ કુળ, આ સાક્ષાત વલ્લભ, આ હમણાં 90-95 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. ગુરુદેવ અપરસમાં હતા. હજી જેવું કીધું, રેવતી તું આવી ગઈ, હું તારી જ રાહ છું. અને રેવતી દેહાનું ભાન પડી ગઈ, ચરણ સ્પર્શ ન કરી શકે, બોલી ગુરુદેવને ભેટી ગઈ. ગુરુદેવ કે મારા બાપલિયો આવી ગયો, હાલ. ગુરુદેવ જાતે દૂધ દોયું હતું, તો બોઘણું ઘૈયાવાળા દૂધનું ભરેલું હતું. રેવતી કે તું રેવા દે,
તું હાલ ઓસરીમાં વહુજી પાસે બેસ, દૂધનું ખૈયાવાળું બોઘેણું લીધું. રેવતી કે જેરાજ કાંઈ નથી સાંભળવું. બહુજી આને પેલા ઝારીજીને જળ આપો. જળ આપ્યું. ગુરુદેવ ઓપરેશમાં હતા પણ આ ભેટી પડી હતી. ગુરુદેવનો એવો આવેશ, એ ભૂલી ગયા હું ઓપરેશમાં, અને આ દીકરી ભૂલી ગઈ કે હું એને ગુરુદેવે જઈને ઠાકોરજીને મંગળ ભોગ ધરાવી દીધા. કયું? ઓલા દૂધનું, મિશ્રીનો ભૂકો ને બધું નાખ્યું. સરાવીને બહાર આવ્યા. પેલા જમાનામાં આવી તાસડી આવતી, તાસડી. બેને બેસાડ્યા, પ્રસાદ લેવડાવ્યો. બોલ શું હતું? ઓલી બોલી જ ના શકે. એ જમાનામાં કોઈ આવું પોતાની પસંદગીની વાત કરી જ નહોતું શકતું. પ્રભુ વલ્લભ કેવા અંતર્યામી. રેવતી, તારે ઓલા કથોરા ગામમાં કરવું છે ને, સમજ્યા? ઓલી બેનપણી ને આ ને બધાય આમ થઈ ગયા. ચેત આપને કોઈ કાંઈ કીધું? એ કે આ, એ કે કોને? કે 3 દીથા તાર ઠાકોરજીની માળા કરસ ને તો ફૂલ ઊંધા પર વસશે, અને માળા જે ધારણ કરે છે ને તો એ મારા ઠાકોરજી વળી કરી નાખે. સમજ્યા કે ન સમજ્યા? એટલે તું નથી સંભળાતું? આ થોડું આમ જોશ ઓછું છે, પાછળ સમજાય? હા ચલો જરા જોરથી બોલું, બસ બધા સાચી વાત. બિચારા હા 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 પડવાની બીક લાગે છે. હા કઈ તારે જ્યાં કરવું છે તારે ત્યાં જ જવાનો છે, બીજે ક્યાંય નહીં. હવે પરાકાષ્ઠા જુઓ. જેરાજ હવે તારે કાંઈ નથી કરવાનું. હવે જે કરશે એ વલ્લભ કરશે. જો વલ્લભ ચાહે સોહી, વલ્લભ થકી પડે સર્વ. પ્રસાદ લેવડાવ્યો, પાતર લેવડાવી. એના બાપાએ ભેટ આપી હતી ધરી. બોલા એકાવાળાને પ્રસાદ લેવડાવ્યો. જે હવે તારે યુગલ સ્વરૂપે અહીંયા આવવાનું, એકલા નહીં આવવાનું. વલ્લભ એટલે વલ્લભ. હવે ઘરે ગઈ, બાપાએ પૂછ્યું જે પ્રસન્નતામાં? બહુ જ પ્રસન્નતામાં. ઓલી ગઈ ને 3 દીથા એટલી ઉદાસ ને રોતી હતી ને ખાતી નહોતી ને આમ જ્યાં ત્યાં પડતું મૂકતી. આવી તો એવી રૂમઝુમ કરતી આવી, જાણે એનામાં જોમ આવી ગયું. જોમ આવી ગયું. એ કે આટલા બધા આનંદમાં આવી? ગુરુદેવ કઈ કેવડાવ્યું? એ કે આ. એ કે શું? એ કે હમણાં તારા બાપા તો ઘણા વખતથી ને સન્મુખ થવા નથી આવ્યા, એટલે એને કહેજે કે આ 11 હું આવવાનો છું. સમજ્યા ને બધા? એના બાપાને તો આ બધો ખ્યાલ જ નહીં. ગામમાં તમે જુઓ તો ગુલાબ જળ છંટકાયા ને આસોપાલવના તોરણ ને મહાપ્રસાદની તૈયારી ને જે ને વહુજી માટે એ જમાનામાં કઈ બેન્ડ વાજા ને એવું નહોતો, અને સારંગી અને ઝાંઝ પખાવો જ. અરે 11 સુધી તો આખું ગામ ગાંડું થઈ ગયું, અને બધે કેસરિયા. ઓલી મનમાં બહુ રાજી થાય. ગુરુ બિન કોણ કરે એસી સખી. ગુરુ પણ આપણને વિશ્વાસ નથી. ગુરુદેવ પધાર્યા, એટલો બધો આનંદ કર્યો. સવારે પલનાના મનોરથ, બપોરે રાજભોગ, સાંજે ફૂલ મંડળી, રાત્રે ઢાઢી લીલા. 12 વાગે મુકામે પોઢવા ની તૈયારી કરતા હતા. ત્યારે એણે એના બાપાને કીધું, દામજીભાઈ
આજે પધરાવા તમે આવજો મુકામે. તમારો દીકરો આવે છે આ તમને લાભ આપવાનો. કે દીકરો માર જેવો દોઢો હતો. ના ના રાત્રે છે ને હું મારા બાપા બે આવશે. સારું બે આવજો. મુકામે ગયા. જેરાજ આને પુષ્ટિ કહેવાય. વગર વિનંતી આપે અમારા. એ કે માનો છો ને આને પુષ્ટિ કહેવાય. એ કે 5 મિનિટ બેસો. હવે તમને મારી આજ્ઞા કરું તો પાડી શકશો તો કરું. અહીંયા એકવાર એક જે આવ્યા હતા ને એને બતાવીને કીધું વચનામૃત કરો, વચનામૃત કરો, વચના. તો જે હૈસા એ કે વચનામૃત કરીએ અને કહીએ તમે માનશો? પછી દાખલો એ કોઈ કે અમારે ડોસીવાળાના પોળમાં ઓલા બધા શેઠિયાઓ તો બધા મિલ માલિકો અને બધાના ઘરે ઘોડા ગાડીઓ અને ઘોડાઓ. તો એ કે અમારા દાદાશ્રી આજ્ઞા કરી કે તમારે આજ્ઞા જોઈ છે ને? એ કે હા જેરાજ, તમે અમારા પ્રાણ કયો તો એ આપી દે. આ અમારું ગુરુઘર છે, અમે ગુરુ છીએ. એ કે એક કામ કરો, બધાય ઘોડા વેચીને ગાય લાવી દો. અહીંયા હતું કોઈ આ પ્રસંગ કોઈ સાંભળ્યો છે? આમાં છે વિશ્રામ પંડિત. હા હા એક પુસ્તકમાં છે. હા અહીંયા તિલક બાવા કાપડે બાપે કોપે. પીબાની એના એટલે એ કે ઘોડા વેચી અને ગાય લાવી દે. તો બધાએ પ્રોમિસ કર્યું હતું કે આજ્ઞા તો પાડશું જ. વેચ્યા ઘોડા કમ અને ગાય લાવ્યા. તમે જુઓ તો આ બધું ઘરની અંદર છાણ ને ગૌમૂત્ર ને વાસ ને મચ્છર ને ગોવાળીઓ ન આવે તો હાથે ધોવાનું ને એટલા વાસણ ને એના ઘી ને એની મલાઈ ને એના વલોવાણ. 15 દી પછી બધા આવ્યા. હવે કોઈ દી નહીં કહીએ કે આજ્ઞા કરો, હવે વિનંતી કરશું. ત્યારે જે કીધું વૈષ્ણવો આજ્ઞા કરીએ પણ તમે પાડો નહીં ને તો અમે આના ગુનાગાર બનીએ. કારણ કે અમને કોણ કહે છે? આ કહે છે. તો કે હવે જેરાજ તો કે જાઓ ગાય બધી આ મૂકી જાઓ અને પાછી ઘોડા લાવી દો. તો આયા જે કીધું દામજી તું જ્યારે આવે આ 33 વર્ષથી ને તે બ્રહ્મ સંબંધ લીધો. જ્યારે આવે ત્યારે એક જ વાર જે કાંઈક આજ્ઞા કરો, જે કાંઈક આજ્ઞા કરો, જે કાંઈક આજ્ઞા. હું તને શું કહેતો હતો? એ કે આપ એવું કહેતા હતા મને લાગશે ત્યારે કરીશ, મને લાગશે ત્યારે કરીશ. આજે મારા જે રાજ વર્ષોનું સ્વપ્ન ફર્યું, આજ મને આગ્રહ કરો. દામજી આપણે એવું તેનું કરવું છે ને? એ કે મારા વાલા આપ કયો ત્યાં કરું. વૈષ્ણવ જોઈએ. મારી રેવતીને અબજોપતિના માગા આવે છે પણ વૈષ્ણવ નથી એટલે હું ના પાડું છું ને મારી રેવતી ના પાડે. વૈષ્ણવ હોય ને ત્યાં આપ આજ્ઞા કરો એટલે હું હસ્તમેળાપ કરાવી દઉં. એ કે આજ્ઞાનું પાલન કરવાનું ને? કે હા. તો ઓલા કથોરા ગામનું નામ આપ્યું અને દીકરાનું નામ વિષ્ણુ હતું અને આ રેવતી હતી. એ કે મને વિષ્ણુ નજરમાં બેસી ગયો છે. બાપ દીકરો સન્નાટો, ન બોલે ન ચાલે. હવે બાપ તો હજી ઘરડા માણસ હોય ને એ જલ્દી. દીકરો કે જે આપને એની કાંઈ ખબર નથી, એ લોકોને 2 વીઘા જમીન છે. અમારા હાથ ભાઈઓ છે, મારી બેન એકની એક છે. એ મહેંદી મૂકે છે ને તો વર્ષ સુધી મહેંદી નથી જતી. તમે આપ સાંભળ. એનું કર્યા પછી પૂર આવ્યું, દુકાળ પડ્યો, તકલીફ થઈને બધું વયું ગયું. અને એ વૈષ્ણવ નથી એટલે એ લોકોમાં આપણા જેવો ભાવ નહીં હોય.
આ આઠે યામની સેવા કરે છે અને આપણા ઘરના સેવક છે. હું એ વિષ્ણુને નજીકથી ઓળખું છું. દરેક ઉત્સવમાં જે આવીને તેલ કરે છે. મેં તને આજ્ઞા કરી, આગળ તમારી મરજી. હવે ગુરુદેવ તો સવારે બીજે થઈ ગયા. હવે બાપ ઢીલા પડ્યા. બાપ હોય ને, હમણાં મેં વાત કર્યું ને કે બાપને તો ભાઈ શિશુપાલ હતો, સમજ્યા ને. હવે 7 કાકા બાપાના ભાઈઓ ભેગા થયા. એક થઈને કીધું, અમારી બાન અમે આવવામાં નહીં આપીએ. તેના બાપાએ કીધું, કાંઈ વાંધો નહીં, હું હવે ગોકુળ જાઉં છું. રેવતી હું ને તારી માં, અમારે કહેવાનું હતું કહી દીધું. પછી ગુરુદેવનું વાક્ય એના ભાઈએ કીધું કે ગુરુદેવનું નથી માનો. ગુરુદેવનું માનો જ, પણ ગુરુદેવને નથી માનો. રેવતીને બોલાવી, તું આવા ઘરમાં જઈશ, તું 2 ગાઉ દૂર પાણી ભરવા જઈશ. એ કે હું કોઈ દી ફરિયાદ નહીં કરું, અને તમે આવશો ને ત્યારે તેડવા આવશો ત્યારે આવીશ, બાકી હું કોઈ દિવસ અહીંયા સામું જોઈશ નહીં. ધામધૂમથી લગ્ન કર્યા, બધું સરસ થઈ ગયું. આ ગામમાં ખારું પાણી હતું, એટલે ઓલા મીઠા પાણી માટે 2 ગાઉ જવું પડતું હતું. અને ઘણા વૈષ્ણવના ઘરે ઠાકોરજી 8 યામના હતા. હસ્તમેળાપ કરાવવા ગુરુદેવ પધાર્યા. પછી આ છોકરીના ગામે ગયા, એ લોકોની વિનંતી હતી. ત્યારે ઘણા બધાને બ્રહ્મ સંબંધ લેવું હતું, ઘણા બધાને ઠાકોરજી પુષ્ટ કરાવતા. બધાય ઢીલા. શું મૂંઝાણા છે? જે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. આ વિષ્ણુના લગ્ન થયા ને એ તો આપની કૃપા, પણ અમારા છોકરાનું કોઈ માગોય કરતું નથી ને કોઈ કરતું નથી. અને અમારા ઠાકોરજી અમારે 2 ગાઉ દૂરથી પાણી લાવવું હોય એટલે અમે કરાવી શકતા. એ કે બીજો કૂવો ખોદો ને, એ કે 8 કૂવા ખોદ્યા. એમ કરો, આ રેવતીના ઘર પાસે ખોલી નાખો. હવે હજી પરણીને આવી નહોતી તો જે શું બોલ્યા, આ રેવતીના ઘર પાસે ખોલી નાખો. 4 ઇંચ જલ દીધું. હજી તો 100 ફૂટ કૂવો ન ખોદ્યો, ત્યાં સહસ્ત્ર સરવાણી ફૂટી, જાણી એમ ના દે. હવે બધા મોઢા લગાડવા ગયા. તો રેવતીએ શું કીધું, ગુરુદેવના અધરામિત ના કરાય. જો ગુરુદેવ અધરામત લીધું અને એક કૂવામાં મીઠું જળ નીકળ્યું. અને આજની તારીખમાં જ્યારે એ કૂવા ખોદવામાં આવે ત્યારે મીઠું જળ જ નીકળે છે. વિશ્વાસ વલ્લભ ઉપરનો એ જ્યારે હારી જાય છે ને ત્યારે ગુરુદેવે કીધું, રેવતી તારા દ્વારા મારે કરવાનું હતું એટલે તને આ ગામમાં પરણાવી. અને પછી પ્રભુએ એવી કૃપા કરી કે એના કાકાની જમીન દેવકી ઓલી રેવતીને મળી અને એના મામાની મળી, અને એ 100 વીઘાની જમીનદાર થઈ ગઈ. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. આવી બધી ઘણી વલ્લભની વાતો. આજે હમણે મને કહ્યું હતું કે 1/2-પોણો કલાક બોલજે, પછી તકલીફ થાય છે, આમ તેમ શ્વાસ ચડે. બોલાવવા વાળો હું તો નિમિત્ત માત્ર છું. તો જુઓ, વલ્લભના પ્રાગટ્યનું બધાય જાણો છો, એટલે આજ મેં વિવરણ ના કર્યો. આજની ખાસિયત એક છે કે વલ્લભનું પ્રાગટ્ય ચૈત્રવદ એકાદશીને દિવસે, વરુથીની એકાદશીએ ગિરિરાજમાંથી પણ શ્રીજી બાવાનું પ્રાગટ્ય થયું. એટલે સામણીજી અને ઠાકોરજી 2 સાથે પધાર્યા. ઉર્ધ્વભુજા હતી 70 વર્ષથી, પણ મુખારવિંદ કેટલું બધું બધા વિનંતી કરી
મને મુખારવીન બહાર લાવવા વાળો આવશે, એટલે કે મારા સામની જઈ, ત્યારે હું આવીશ. વલ્લભે ઝારખંડમાં આજ્ઞા કરી શ્રીજી બાબાએ કે વલ્લભ મને પ્રગટ કરો, ત્યાં સુધી બધા વ્રજવાસીઓ દૂધ ધરાવતા. સ્થાળનું કે તો શું કે, જેના હાથે આરોગવાનું છે એ આવશે. અને પાઠ બેસાડ્યા પછી વલ્લભે સેવા ચાલુ કરી. જો ચંપારણ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. યજ્ઞ નારાયણ ભટ્ટે 100 સોમ યજ્ઞ કર્યા એક જ, અને આજ્ઞા કરી કે 100 થશે ત્યારે તમારા કુળમાં પ્રગટ થઈ છે. અને એ સ્વરૂપ પ્રગટ થયું કયું? મદન મોહનજીનું. ત્યાં બિરાજે છે કામવનમાં. યજ્ઞ નારાયણે કર્યા. ગંગાધર ભટ્ટે 32 કર્યા. એ ગંગાધર ભટ્ટ એટલે હતા, એમના કેશમાંથી ગંગાજી પ્રગટ થતા હતા. અને જ્યારે કોઈને ગંગાજીની જરૂર હોય તો એમના કેશમાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ થતા હતા. એમણે 28 કર્યા. એમના પુત્ર ગણપતિ. ગણપતિ એટલે સારા કાર્યો. કોઈને કાંઈ સારું કાર્ય હોય તો આમને બોલાવે એટલે વિના વિઘ્ને બધું થઈ જાય. અને વાલમ ભટ્ટ, એમનામાં એવું તેજ હતું કે કદાચ સંધ્યા થઈ જાય તો એ જ્યાં જાય ને ત્યાં પ્રકાશ થઈ જાય. અને એમના લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા એટલે આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું એટલે આપણે બધા બેઠા છીએ. નહીતર અહીંયા હોત. દબાયો જય કનૈયા લાલ. આવી જાઓ બધા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી દિए ઘોડા દિए और दिए पाल की. हाथी दिए घोड़ा दिए और दिए पाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद जोर से जय कन्हैया लाल की. नंद के आनंद भयो 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 जय कन्हैया लाल की. नंद यशोदा વલ્લભાધીશ કી જય. વલ્લભનું પ્રાગટ્ય થયું તો ઠાકોરજીને વલ્લભમાં કોઈ ભેદ નથી. તો બસ નંદન રૂપે વલ્લભ પધાર્યા અને આપણા બધાનો અંગીકાર કર્યો. આપણે હવે ચિંતા નથી કરવાની, એનો મતલબ એમ નહીં રોજ દોષ કરવાના, પણ ઠાકોરજીની સેવા કરશું રોજ. ઠાકોરજીની સેવા રોજ કરશું તો રોજ દોષ નિવૃત્ત થશે. તો બસ આપણા વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે તારા ગુણાનું વાત થાય ને ત્યાં સુધી રાખજે. ભૂતલ પર ભાર બનીએ એના કરતા ભાવ હોય ને તો આજે એટલો બધો આનંદ. વલ્લભની સામે કહું, બોલવાની રહેવાની, ઊભું થવાનું નહીં. એટલા બધા પૈસા જેને કહેવાય ને બધાએ ના પાડી, આને બોલાવીશ. તો જો વલ્લભ સાક્ષાત છે, હશે અને રહેશે તો આસરો એક શ્રી બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરો.
चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। ए जमनावता पे संतोषन कुंड पे कुंभन दासी के द्वार पे मेरा बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रत विराट समृद्धि गोपिकाओं ने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ દ્રઢ 10 મિનિટ થશે. ઓગળી જાય ને ઉનાળાનો એ કરો. બોલો વચ્ચે નહીં એમને ના પાડ. અમને ખબર નહીં પડતી યુટ્યુબ ની અંદર બધું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. વલ્લભના પ્રાગટ્યની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વિદાય. જય શ્રી કૃષ્ણ.